આ જન્મે જે સ્ત્રીએ પોતાના પરિવારને પોતાના હાથથી રસોઈ બનાવીને જમાડી હોય, પોતાના પરિવારની બધી સેવા કરી હોય, આખા પરિવારને હાંચવો હોય, એનો આગલો જન્મ ગરીબ કુળમાં અને મજૂર પરિવારમાં નથી થતો, સમૃદ્ધ પરિવારમાં થાય છે. આ યાદ રાખજો. એ જે ઘરે સાસરે જાય ત્યાં નોકરો સાકરો કામ કરતા હોય અને એશો આરામની જિંદગી એને પ્રાપ્ત થાય છે. એક પરિવાર હતો જેમાં 3 પુત્ર વધુઓ હતી, 2 દીકરીઓ હતી, એક એની સાસુ, કુલ 6 સ્ત્રીઓ હતી. ભાઈઓ 4, ચોથા ભાઈના લગ્ન બાકી. આખા પરિવારમાં એક સ્વાર્થ, એક મતલબ, આવું જીવન. પૂરા ઘરની અંદર મારું અને તારું, આ તારે કરવાનું, આ મારે કરવાનું, આ મારું છે, આ તારું છે, આવું વિકૃત ભર્યું સ્વાર્થ જીવન. એમાં 7મી સ્ત્રીનું આગમન થયું, જેનું નામ હતું સુમતી. સુમતીનો વિવાહ થઈ અને સાસરે આવી. જોજો, હરેક જીવનું કલ્યાણ બિલકુલ સરળતાથી માનવ જીવનમાં, આપણા પરિવારમાં કયા ભાવથી થાય છે? આખા કુળનું, આખા પરિવારનું, પૂરા સમાજનું કલ્યાણ, યાની ઈશ્વર તરફની ગતિ કેવી રીતે થાય? કલ્યાણનો માર્ગ શું? કલ્યાણનો માર્ગ છે સેવા, સમર્પણ અને ત્યાગ. આ 3 ચીજ જેના જીવનમાં હોય એ ખુદનું કલ્યાણ તો થાય, એ પૂરા પરિવારનું કલ્યાણ કરી શકે છે. ખૂબ પરણીને ઘરે આવી સુમતી. હવે થોડાક દિવસો ગયા, ઘરમાં એટલો કલેશ. સવારનું કામ ફલાણી હોવે જ કરવાનું, બપોરનું કામ ફલાણી હોવે કરવાનું, હાંજનું કામ ફલાણી હોવે કરવાનું, રોંઢાનું કામ નણંદે કરવાનું, સવારનું કામ ફલાણે કરવાનું. એક વિવાદ અને એકબીજાનું કામ કરે નહીં, અને એ કામ સિંધવામાં આવે તો ઘરમાં કલેશ થાય. બાળકો બાંધે તો તું મેં થઈ જાય. દિવસમાં કરીબ 7 થી 8 વાર ઘરમાં ભયંકર કકળાટ થાય. આખું ઘર ઝઘડી પડે. ભાઈઓ આવે તો એ પણ બાધી પડે. ઘરની અંદર કોઈ શાંતિ નહીં, કોઈ સમર્પણ નહીં, કોઈ સહાનુભૂતિ નહીં, કોઈ સેવા નહીં. હરેક વ્યક્તિ પોતાની જગ્યાએ ઘમંડ અને સ્વાર્થથી જીવે. આવનારી જે સ્ત્રી હતી એ શિવની પરમ ભક્ત હતી. 3 દિવસમાં સ્ત્રી ધરાઈ ગઈ. ભગવાન શિવજીના શિવલિંગની સામે દેવો પ્રગટાવીને રોઈ પડી, પ્રભુ આવા ઘરે મને દીધી, જ્યાં કલેશ, મારું તારું, સ્વાર્થ, આના સિવાય કોઈ ચીજ નહીં. ખોટું નહીં લગાડતા, પણ હરેક ઘરની અંદર કકળાટ એમાંથી થાય? કામ કરવામાંથી. આ તારે કરવાનું હતું, આ તે ન કર્યું, મારે ઢરડા કરવાના. 100 માંથી 60 ઘરમાં કલેશનું કારણ એકબીજાને કામ નથી કરવું, એનાથી થાય. દુઃખ લાગે તો ક્ષમા કરજો. શાસ્ત્ર જે કહે છે મારે કેવું, મારો સ્વધર્મ છે. શિવ શાસ્ત્ર દર્શન એ મારો વિષય છે, એટલા માટે બોલવું એ મારી નૈતિક ફરજ છે. 100 માંથી 60 ઘરમાં કલેશ એટલા માટે થાય કે કામ કરવું પડે. આજની સ્ત્રીઓ માટે બહુ ગહન વિષય છે, કઠિન વિષય છે. કામ કરવું પડે, કરવું નથી. બધાને લાગુ પડે 60%. હવે ધ્યાન આપજો. ભગવાનની સામે રોઈ પડી. કુળના સંસ્કાર, પરિવારની સંસ્કૃતિ એવા પરિવારમાં મોટી થઈ હતી જ્યાં સ્વાર્થ ક્યારેય જોયો નહોતો, જ્યાં સંઘર્ષ ક્યારેય જોયો નહોતો, જ્યારે ઝઘડો ક્યારેય જોયો નહોતો, જ્યાં મારું તારું ક્યારેય જોયું નહોતું. આ બધું જોઈને અકળાઈ ગઈ. ભગવાન શિવજીએ કીધું, સુમતી, આ ઘરના કલ્યાણ માટે તો તારે અહીંયા મોકલવામાં આવીશ.
તે તારું કલ્યાણ તો કર્યું છે ભજન સાધના અપાતના સમર્પણ દ્વારા. હવે તારે આ પૂરા ચિડિયા ઘરને બચાવવાનું છે. તને એટલા માટે જ સાધુનો અર્થ ખાલી કપડા પહેરી કેસરી તિલક કરીને સમાજમાં બેહવું ન થાય. સાધુનો અર્થ સાડી પહેરીને પણ સાત્વિકતાને પાળી શકાય. સાધુ સોની જબામાં હોય, પેન્ટ શર્ટમાં હોય, સાડીમાં હોય, ડ્રેસમાં હોય. સાધુનું કોઈ યુનિફોર્મ ન હોય. સુમતી, તું સાધુ છે. તારે પૂરા પરિવારને સંભાળવાનો છે. તારા વાક્યમાં હું બ્રહ્મ સ્વયં પરમાત્મા રહીશ. તારે શરૂઆત હરેક જગ્યાએ સ્વધર્મથી કરવાની છે. આદેશ હું તારી સાથે સૌ. તારામાં ભજન છે, ઉપાસના છે, સાધના છે. તારી પાસે ધર્મનું જ્ઞાન છે. તું સાત્વિક વિચારોમાં મોટી થઈ છો. જીવન પર્યંત આજ સુધીમાં તું ક્યારેય પરમાત્માને ભૂલી નથી. બીજો દિવસ થયો, સવારમાં રસોઈ કરવાની જે ભાભીને જરૂર હતી એની પેલા જાગીને કીધું, ભાભીમાં તમારી પાસે એક માંગણી કરું, નાની હોઉં છું, બોલ શું જોઈએ, કઈ ચીજ આપું? બોલે ચીજ વસ્તુ નથી જોતી, સવારની રસોઈ કરવાનું મને કામ હોપો. એટલા માટે કે સવારની રસોઈ, સવારમાં હરેક પક્ષી ભોજન કરવા માટે નીકળે. હરેક મનુષ્યને સવારમાં ભોજન કરાવવાથી બહુ કલ્યાણ થાય છે. સવારનું ભોજન એ પવિત્ર પ્રસાદ માનવામાં આવે છે. એટલે મને સવારનું ભોજન કરવા દે, મને પ્રિય લાગશે, મને ગમશે, હું બધાને જમાડીશ. તો એનાથી આત્મ કલ્યાણ થાય છે. એનાથી આપણાથી અજાણતા જે કાંઈ પાપ થતા હોય, ગયા જન્મના કાંઈ દોષ હોય, એ બધા નાશ પામે. આપણા રોગ માટે શરીર સુખી બને, કલ્યાણ થાય છે. મજલીઓ હોય કીધું, ભલે તું આટલો બધો આગ્રહ કરે તો આપું. સવારમાં બધાના પહેલા જાગી નાઈ ધોઈને બધા માટે એટલું સરસ ભોજન બનાવે, એટલો સરસ નાસ્તો બનાવે. ભગવાનનું સ્મરણ કરતા કરતા કે બધાને નાસ્તો કરી, સવારનું ભોજન કરી બહુ સુકૂન મળવા લાગ્યું. 10 દિવસ જવા દીધા અને મજલીઓ જે બપોરે રસોઈ બનાવતી હતી એને કીધું કે ભાભીમાં, બપોરનો થાળ તો ભગવાનને ભોગમાં ધરાય. 12 વાગ્યાની થાળી તો ભગવાનને ધરવામાં આવે છે. તો મને તમારા રસોઈનો ભાગ હોપો ને. હું તમારી પાસે કોઈ દી કઈ નહીં માગું, ક્યારેય કહીશ પણ નહીં. હવે કામની તો આળહુડીઓ જ હતી. બપોરની રસોઈ લઈ લીધી. સાંજ પડી. 10 દિવસ પછી સાંજની જે મોટી હતી એના હાથમાં રસોઈ હતી. એને પણ 2 હાથ જોડીને કીધું કે સાંજનું ભોજન મને બનાવવા ગયો. એ બાને તમે બાળકોને હોમવર્ક કરાવી શકશો, તમને સમય મળશે, બધા બાળકોને તમે સમય આપી શકશો. બોલે તું શું કામ રસોઈ બનાવે છે? બોલે આત્મ કલ્યાણ માટે. જયારે કામ કરીએ ત્યારે ભાભીમાં શરીરના રોગો મટે, મને એક સુકૂન મળે છે, પરમાત્માને પ્રિય લાગે છે. એ મનુષ્યનો આવતો જન્મ કાગડા, કૂતરા, બિલાડા, મીંદડા આવી અધોગતિ નથી થતી. ધર્મના માર્ગમાં જે સમર્પણ કરે છે, સેવા કરે છે, એને આ કુળ, આ વિચાર પ્રાપ્ત થાય છે. સાંજની રસોઈ સ્વીકારી લીધી. 3 ટાઈમ રસોઈ બનાવે. 3 હોવને મુક્ત કરી દીધી. 3 હોવ વિચાર કરે કે ખરેખર આ કેટલી સમર્પણ વાળી બાઈ. થોડી વાર પણ જંપ નથી લેતી, છતાં પણ બધાને કેટલું સરસ ભોજન કરાવે છે. એક ભોજનમાં ભગવાન ભેળવી અને બધાના હૃદયમાં એક સમર્પણનો ભાવ જગાડ્યો. ઘરમાં કલેશ ઘટવા લાગ્યો. બધાને કામ ઉતરી ગયું. રોંઢાનું કામ પણ લઈ લીધું. શાકભાજી સુધારવાનું હતું. 10 વાગ્યાનું કામ પણ શાકભાજી 4 કરવાનું, લોટ 4 કરવાનું બધું લઈ લીધું. 2 નણંદી 3 ભાભીઓ મુક્ત થઈ ગઈ. હવે કામ આટલું ઝઘડો થતો બંધ થયો. પરિણામ એમના પિતાજી આવ્યા. 3 મહિના વીતી ગયા છે અને આવ્યા એટલે ઘણા બધા સાડીઓ, આભૂષણો એવું બધું લાવ્યા. એટલે કીધું પિતાજી મારી પાસે તો ઘણું છે પણ આ મારે નથી જોઈતું. બોલે નહીં બેટા, તારા ભાગનું છે એટલા માટે લાવ્યા છે. એ બધા ભાઈ ભારોમાં નણદીમાં વેચી દીધી. એના સસરા હર સાલ 12 સાડીઓ, 12 હોવું ને 1 માસ ને 1 આભૂષણો દિવાળી પર બધું લાયા. આ બાઈ પોતાની
પાંચે 10 સાડીઓ, બે નણંદબા ને બીજા બે નણંદબા ને ત્રણેય ભાભીઓને 2 સાડીઓ આપી દીધી, બધા આભૂષણો આપી દીધા. મારી પાસે ફરિયાદ છે. બધાને વિચાર આવ્યો કે આપણે બધા સાડીઓ હાટું બાંધીએ છીએ, ઘરેણા હાટું બાંધીએ છીએ. આપણે તો 2 સેટ પડ્યા છતાં આપણે હજી એમાં હક નથી લેતા. એક બાપુજીનો કરાવેલો, એક પિયરથી લાવેલો, અને આને ખાલી પિયરના એક ઘરેણા છતાં આને એમાં સંતોષ છે. પરિણામે સાસને શંકા પડી કે આટલું બધું શું કામ કરે છે. સાસુમાએ બેહાડી કે સુમતી આ બધું તું શું કામ કરે છે? બોલે સાસુમા, એક વાતની તમને ખબર છે કે બધાનું મૃત્યુ થાય છે? બોલે હા. મૃત્યુ વિશે એવી કથાઓ સાંભળી છે કે મૃત્યુનો 84 લાખ યોનિઓમાં ગતિ થાય? બોલે હા. કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા આ બધા જીવો સર્જાવું પડે છે, ખબર છે? બોલે હા. પાપ કર્મ કર્યા હોય, સ્વાર્થી જીવા હોય, લોકોનું શોષણ કર્યું હોય તો નરકમાં જવું પડે છે? બોલે હા. તો બા, એ બધું મેં જોયું છે. ભગવાન શિવની ભક્તિ દ્વારા એ બધું મેં જોયું છે. અને જે મનુષ્ય આવા સમર્પણથી જીવે, પોતાનું હરેક સુખ બધાને વેચી દે, એ લોકોને આવા પાપ નથી લાગતા. આત્મકલ્યાણ યાની સંયમની આત્માનું કલ્યાણ કરવું હોય તો સેવા અને સમર્પણ અનિવાર્ય છે. એ વગર આત્મકલ્યાણ ન થાય. કારણ કે શબ્દમાં ભગવાને કીધું તું તારી ભક્તિ છે, તારું સમર્પણ, તે આટલી સાધના કરી છે. સાસુમાને આ બધા શબ્દો અંતરમાં લાગી આવ્યા. સાસુમાએ સવારનું ભોજન બનાવવાનું લઈ લીધું. 2 મજલી હોવુંને થયું કે સાસુમા કરવા મળ્યા. અને સાસુમાને પૂછ્યું, સુમતીને પૂછ્યું, અને બધી વાત કરી કે જે સેવા અને સમર્પણથી જીવે છે એનો આગલો જન્મ ગરીબાઈ અને દારિદ્રતામાં નથી થતો. દરેક બહેનો આ લખી લેજો, કાગળ તેનો હોય તો, કે જે ઘરમાં તમે આ શાસ્ત્રની વાત કરું છું, કોઈ ઔપચારિક મીમાંસાની વાત કરું છું. આ જન્મે જે સ્ત્રીએ પોતાના પરિવારને પોતાના હાથથી રસોઈ બનાવીને જમાડી હોય, પોતાના પરિવારની બધી સેવા કરી હોય, આખા પરિવારને હાંચવો હોય, એનો આગલો જન્મ ગરીબ કુળમાં અને મજૂર પરિવારમાં નથી થતો, સમૃદ્ધ પરિવારમાં થાય છે. આ યાદ રાખજો. એ જે ઘરે સાસરે જાય ત્યાં નોકરો સાકરો કામ કરતા હોય અને એશો આરામની જિંદગી એને પ્રાપ્ત થાય છે. એક તેજ ઉપર ચડી જાય છે સંસારના માર્ગમાં, કર્મના માર્ગમાં. મીમાંસા કર્મને જોડેલું છે, જે આખા પરિવારને સંભાળે છે, જે આખા પરિવાર માટે પૂર્ણ સેવા કરે છે. હવે ત્રણેય વહુને થયું તો અમારે પણ આત્મકલ્યાણ કરવું છે. એટલે ત્રણેય વહુએ કીધું, સાસુમા, હવે અમે અમારી રસોઈ કરીશું, 3 ટાઈમ અમે જ બનાવશું, જેના જેના ભાગમાં છે. હવે એક ઊંધી પરદાસ શરૂ થઈ, સેવા કરવાની અને સમર્પણ કરવાની. એટલે વહુને થયું કે કામવાળી બાઈ વાસણ કરવા આવે છે, એટલે સુમતીએ 3 ટાઈમના વાસણ કરવાનું સ્વીકારી લીધું. આ 3 કામ બહુ વેચી લીધા અને ભાગમાં જતું રહ્યું. જોજો, ધ્યાન આપજો બહેનો. જીવનને બચાવવું હોય, પરિવારને બચાવવો હોય તો શાસ્ત્ર દર્શન આપણા માટે અનિવાર્ય છે. બહુ માયને રાખે છે આ બધા વિચારો વાલા. એટલે સાસુમાને થયું કે 10 દિવસ થયા કામવાળી વાસણની બંધ કરી દીધી છે અને 3 ટાઈમના વાસણ આ નાની વહુ કરે છે સુમતી. હવે આમાં શું છે? એટલે પાછી બેહાડી કે આ નયું કયું કલ્યાણનું સાધન તે ગોત્યું છે? બોલે સાસુમાં, કોઈના એઠા વાસણો ઉટકીએ ને, કોઈનું જૂઠણ સાફ કરીએ, એઠા વાસણ ઉટકીએ તો શરીરની અમુક વિકૃતિઓનો નાશ થાય છે. જી હા, આપણા શરીરમાં રહેલી ગંદકી ધોવાઈ જાય છે. ઈર્ષારૂપી, કામરૂપી, ક્રોધ, જે આપણા દુર્ગુણો છે એ કોઈના વાસણ સાફ કરવાથી, સફાઈ કરવાથી રોગોનો નાશ થાય છે. જો સાસુમાં મને કોઈ રોગ છે, મારે ઘરે હું વાસણ કરતી. એટલે સાસુમાને થયું કે આ બીજું કલ્યાણનું સાધન એને લઈ લીધું. તો સાસુમાએ 3 વહુને વાત કરી. 3 વહુએ નિર્ણય લીધો કે આપણા એઠા વાસણ આપણે એને હું કામ ઉટકવા દઈએ.
આપણું કામ આપણે જ કરીએ. કોઈનું ઋણ શું કામ ચડાવવું જોઈએ? આવતે જન્મે આવીને પાછા એને આપણે એવું ઋણ ચૂકવવા પડે. હવે નાની વહુના હાથમાંથી વાસણ ઉટકવાનું લઈ લીધું. બધી વહુ ઘરમાં સુકૂન ભર્યું વાતાવરણ થવા મળ્યું, શાંતિ થવા મળી, કામવાળીના પૈસા બચવા મળ્યા. થોડાક દિવસ થયા, સુમતીને થયું હવે શું કરવું? જે ઘરમાં રસોઈ બનાવવામાં આવતી હતી એ શાકભાજી નોકરો દ્વારા લાવવામાં આવતા હતા, અને નોકરો દ્વારા બજારમાંથી જે કરિયાણું લાવવામાં આવતું એ નોકરો દ્વારા લાવવામાં આવતું, અને ત્યાર ઘઉંનો લોટ આવતો, ઘઉંનો લોટ તૈયાર આવતો. એટલે વિચાર કરો કે ઘરે ઘઉં દળીએ તો લોટ પણ સારો હોય, કેવો છે એ પણ ખબર પડે. ઘઉં સાફ કરીને દળીએ તો પરિવારમાં રોગ પણ ઓછો થાય. ઘઉં દળવાનું, શાકભાજી ખુદ લેવા જવાનું, એની સફાઈ કરવાની, આ બધું કરવાથી પોતાના પરિવારમાં રોગ ઘટવા મળ્યો છે. પાછું પૂછ્યું કે આ તે શું કર્યું? બોલે સાસુમાં બજારમાંથી લોટ લાવીને ખાઈએ ને તો એ ઘઉંનો છે કે એમાં કઈ ભેળસેળ છે, કેવા ઘઉંનો છે, શું ખાતરી? એટલે હું ઘરે ઘઉંનો લોટ બનાવું છું. શાકભાજી નોકરો લાવતા, રોજનું 800 રૂપિયાનું શાકભાજી આવતું. જ્યારથી હું લેવા જાઉં છું ત્યારે 400 રૂપિયાનું આવે છે, 800 રૂપિયાનો એમાં બસાવ શરૂ થયો છે. ઘઉંનો લોટ બહારનો આ ભાવનો આવતો, ઘરે આ ભાવનો બને. ઘરમાં જે ખરસ હતું એમાં કમસે કમ 40% ઘટી ગયું છે. હવે પુરુષોને થયું કે આ ઘરનું વાતાવરણ કેમ બદલાઈ ગયું? આ ઘરમાં રોજ ઝઘડા જોવા મળતા, ખાવા હાટું કામ હાટું બાંધવાનું જોવા મળતું, છોકરા આપસમાં લડતા, બધા એના મોઢા ચડેલા હતા. એને બદલે આટલી બધી પ્રસન્નતા, આ શું વાત બની રહી છે ઘરમાં? આખા ઘરનું વાતાવરણ, ભોજનનો સ્વાદ, આ બધું બદલાઈ કેમ રહ્યું છે? ચારે ચાર ભાઈઓ, ચારે ચાર પુત્રવધુઓને ભેગા કર્યા વડીલે અને કીધું ભાઈ આ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. આ ઘર ખરસમાં દર મહિને એટલો ખરસ આવતો, એમાં 40% ખરસ ઓછો થઈ ગયો. આનું કારણ શું છે? સાસુમાએ કીધું કે જે નાની વહુ આવી છે સુમતી, એના દ્વારા એક કલ્યાણનો માર્ગ દેખાડવામાં આવ્યો છે. હરેક વ્યક્તિએ કર્મનો જવાબ દેવો પડે છે. જે સમર્પણ અને સ્વાર્થ મુક્ત જીવે છે એનું જીવન આગલો જન્મ બગડતો નથી. એટલે મેં બધા પોતપોતાનું કામ સિંચાઈ કરીએ છીએ, અને નાની હવે શાકભાજીનું, નોકરોનું બધું કામ સંભાળી લીધું છે. એટલે ઘરમાં જે નોકરો દ્વારા પૈસા ખવાઈ જતા, જે બહારની વસ્તુઓમાં પૈસા વધારે જતા, એ બધા ઘટી ગયા છે. એટલા માટે આ ઘરમાં ખરસ ઓછો થયો છે. સસરા બહુ રાજી થયા કે એક નાની હવે આવીને આખા ઘરનું પરિવર્તન કર્યું છે. એક સમર્પણ ને એક સેવાથી પૂરા પરિવારને બદલાયો છે. એકબીજા ભાઈઓ સામે જોવા મળ્યા અને કીધું ભાઈઓ તમને ખબર છે આજે 3 માસ થયા, કમસે કમ 5 માસ થયા. 5 માસ પહેલા આપણે ચારેય ભાઈઓ કામમાં વિવાદ કરતા કે તું દુકાને પહેલો જાજે, તું દુકાને પહેલો જાજે, તારે આ કામ કરવાનું છે, સામે માલ દેવા તારે જવાનું છે. એકબીજા બાંધતા. આજે 4 મહિનાથી આપણે બાંધતા નથી. એકબીજાને કામ કરવાની ઈચ્છા થાય છે. મોટો ભાઈ બધાની પેલા દુકાને વહી જાય. જે ભાઈને માલનું સેલિંગ કરવાનું છે એ કીધા વગર સામેથી પૂછે ભાઈ ક્યાં ક્યાં માલ પહોંચાડવાનો, પહોંચાડ દઈશ. આપણા ચારેય ભાઈઓમાં હંપ આવ્યો એનું કારણ, આપણા ચારેય ભાઈઓમાં સહાનુભૂતિ આવે એનું કારણ, આપણા ચારેય ભાઈઓમાં એકબીજાનો પ્રેમ અને લાગણી વધી, સેવા અને સમર્પણ થયું એનું કારણ. બોલે એનું કારણ આ ઘરમાં 4 હસ્તીઓનું પરિવર્તન, એના હાથનું ભોજન અને આ નાનીઓનું સમર્પણ, જેને બધાના હૃદયને બદલી નાખ્યા, જેને આખા પરિવારને એક એવા માર્ગે લઈ લીધો કે આ સમર્પણ અને સેવા હોય છે. બહેનોને મેં 1000 વાર કીધું કે તમારા ઘરનો પુરુષ એ તમારા ઘરમાંથી બહુ બધું લઈને જાય છે. સવારે ઘર બહાર જાય ને ત્યારે એને પ્રેમથી વિદાય આપશો તો શાયદ એ દુકાને જાય કે વ્યવસાયમાં જાય ત્યાં બધા હારે પ્રેમથી રહેશે.
ઘરમાં તમે સ્વાદિષ્ટ ભોજન બનાવશો, ભગવાનનું નામ લેતા લેતા બનાવશો, તો એનો ક્રોધ, એની વિકૃતિ શાંત થશે. તમારા બાળકોને તમારા હાથથી પવિત્ર પરમાત્માનું નામ લઈને રસોઈ બનાવીને જમાડશો, તમારા બાળકોના ચિત્ત શાંત થવા લાગશે. પરિણામ, તમારા ઘરના વાતાવરણને બદલવું નહીં પડે, તમારું આચરણ બદલાવી નાખશે. જૈમિની મુનિ કહે છે, હે મહાત્માઓ સાંભળો, જીવનમાં સમર્પણ અને સેવા બે એવા માર્ગો છે કે જે માનવ જીવનનું કલ્યાણ કરે. શાસ્ત્રનો અર્થ ખાલી કથાઓ સાંભળવી ન થાય, શાસ્ત્રોનો અર્થ ખાલી કથા ગાવી ન થાય, શાસ્ત્રોનો અર્થ ખાલી રામ રામ કર્યા કરું, હરી હરી બોલા કરું ન થાય. એ રામ જીવી ગયા, એ કૃષ્ણ જીવી ગયા, શિવ અને પાર્વતીના જીવનમાં વણવું પણ થાય છે. ઈશ્વર નામ એટલા માટે કે જેનું નામ લો એના ગુણ તમારામાં આવે. સમર્પણ ભાવ અને સેવા ભાવ જીવનમાં ઉતરે એટલા માટે હે જૈમિની મુનિ કહે, મહાત્માઓ, કલ્યાણનો માર્ગ સમર્પણ અને સેવા છે. એક માછલી આખા તળાવને ખરાબ કરી નાખે, એવી રીતે એક વ્યક્તિ આખા પરિવારને સારો પણ બનાવી નાખે અને ખરાબ પણ બનાવી નાખે.